આગળ આપણે સંખ્યાના અવયવો શોધ્યા, અવયવો કઈ રીતે શોધવાય તેની રીતો જોઈ. હવે આપણે આગળ જોઈશું કે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ. આગળનો આપણો ટોપિક છે, આપણને 1 થી 12 સુધીની સંખ્યાઓ આપવામાં આવી છે. આપણે તેના અવયવો જોવાના છે અને એ અવયવો કેટલા છે એના વિશે માહિતી મેળવવાની છે. સૌથી પહેલાં આપણે સંખ્યાઓ લખી દઈએ. સંખ્યા, અવયવો અને અવયવોની સંખ્યા. સૌપ્રથમ આપણને 1 થી 12 સુધીની સંખ્યાઓ આપી છે, જે આપણે લખી દઈએ 1. હવે આપણે બાજુના કોષ્ટકમાં લખીશું તેના અવયવો. તો સંખ્યા 1 એના અવયવો કેટલા છે? તો કે 1 પોતે. ત્યારબાદ છે 2, તો 2ના અવયવો કયા છે? 1 અને એ સંખ્યા પોતે. ત્યારબાદ છે 3, 3ના અવયવ છે 1 અને 3. 4ના અવયવો છે 1, 2 અને 4. કેમ? કારણ કે 4ને આપણે 2 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ, માટે 1, 2 અને 4. 5ના અવયવ છે 1 અને 5, કારણ કે 5ને ફક્ત 1 અને 5 વડે જ નિશેષ ભાગી શકાય. પછી છે 6, 6ના અવયવ છે 1, 2, 3 અને 6. 7ના અવયવ છે 1, 7. 8ના અવયવ છે 1, 2, 4 અને 8. 9ના અવયવ છે 1, 3, 9. 10ના અવયવ છે 1, 2, 5, 10. 11ના અવયવ 1 અને 11. 12ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12. હવે આ અવયવોની સંખ્યા કેટલી છે એ લખીશું આપણે. સૌપ્રથમ છે 1, તો 1ના અવયવોની સંખ્યા છે 1. 2ના અવયવોની સંખ્યા 2. 3ના કેટલા અવયવ છે? 2. 4ના 3, 5ના 2, 6ના 4, 7ના 2, 8ના 4 અવયવ, 9ના 3 અવયવ, 10ના 4 અવયવ, 11ના 2 અવયવ અને છેલ્લે છે 12, જેના છે 6 અવયવ. હવે આપણે આમાં જોયું કે કઈ સંખ્યાને ફક્ત એક જ અવયવ છે. તો એવી સંખ્યા છે 1. 1ને એક જ અવયવ છે, કારણ કે 1 એવી સંખ્યા છે કે તેને ફક્ત 1 વડે જ નિશેષ ભાગી શકાય. હવે આ કોષ્ટકમાં કેટલીક એવી સંખ્યાઓ છે કે એ સંખ્યાઓને ફક્ત 2 જ અવયવ છે. એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? જેમાં આપણે કહી શકીએ કે 2 છે, 3 છે, 5, 7 અને 11. તો આવી સંખ્યાઓને ફક્ત 2 જ અવયવ છે. હવે આ સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું? અવિભાજ્ય સંખ્યાઓ. એટલે કે આપણે એવું કહી શકીએ કે જે સંખ્યાને ફક્ત 1 અને પોતાના વડે જ પોતે એ સંખ્યા વડે જ નિશેષ ભાગી શકાય, આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો અહીં કોષ્ટકમાં આપણને કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ મળી? પહેલી છે 2, 3, 5, 7 અને 11. કોષ્ટકમાં આપણને આટલી અવિભાજ્ય સંખ્યાઓ મળી. આ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ. 1ને ફક્ત એક જ અવયવ છે. સંખ્યા 1 પાસે ફક્ત એક જ અવયવ છે. સંખ્યા 1 પાસે ફક્ત એક જ અવયવ છે. કયો? તો કે એ સંખ્યા પોતે. માટે આપણે 1ને અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા કહી શકતા નથી. માટે 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. બાકીની સંખ્યાઓ કઈ છે? 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. જ્યારે બીજી સંખ્યાઓ કઈ કઈ છે? 2, 3, 5, 7 અને 11. આ સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય.
જ્યારે બીજી સંખ્યાઓ કેવી છે તો એ સંખ્યાઓને 2 કરતાં વધારે અવયવ છે. જેમાં આપણે જોઈએ તો 4, તો 4ના અવયવ કેટલા છે? 3, 1, 2 અને 4. તો 4 એક એવી સંખ્યા થઈ વિભાજ્ય. પછી છે 6, 6ને કેટલા અવયવ છે? 4, 6 એક એવી થઈ વિભાજ્ય સંખ્યા થઈ. માટે આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની જો વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકાય કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવો જ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહી શકાય. જેમ કે અહીં આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળી 2, 3, 5, 7 અને 11. હવે વિભાજ્ય સંખ્યા, તો જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય આવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહી શકાય. વિભાજ્ય સંખ્યાઓ આપણને કઈ કઈ મળી? અહીંયા 4, 8, 9, 10 અને 12. આ બધી આપણને વિભાજ્ય સંખ્યાઓ મળી કારણ કે તેને 2 કરતાં વધારે અવયવો છે. હવે આગળ આપણને કહેવામાં આવ્યું છે કે શું 15 એ વિભાજ્ય સંખ્યા છે તો શા માટે અને નથી તો શા માટે? 15 એ વિભાજ્ય સંખ્યા છે તો શા માટે અને નથી તો શા માટે? એવી રીતે આપણને બીજી સંખ્યા આપી છે 18 અને 25. તો આપણે જોઈએ તો 15ના અવયવો આપણને કેટલા મળશે? 15ને કઈ કઈ સંખ્યાઓવાળી નિશેષ ભાગી શકાય? એક તો 1, 15, 3 અને 5. તો 15ના અવયવો કેટલા મળ્યા? 1, 2, 3 અને 4. માટે આપણે શું કહી શકીએ કે 15 એ વિભાજ્ય સંખ્યા છે. એવી જ રીતે 18, તો 18ના અવયવો કેટલા મળ્યા આપણને? 1, 18, 2, 9, 3 અને 6. 1, 2, 3, 4, 5 અને 6. 18ના અવયવો આપણને કેટલા મળ્યા? 6. માટે આપણે કહી શકીએ કે 18 એ પણ વિભાજ્ય સંખ્યા છે. પણ જો કોઈ આપણને એવું પૂછે કે શું 17 એ વિભાજ્ય સંખ્યા છે અને છે તો શા માટે અને નથી તો શા માટે? તો 17 એ વિભાજ્ય સંખ્યા નથી. કારણ શા માટે? કારણ કે 17ના 2 જ અવયવ છે, 1 અને 17 પોતે. 17ને ફક્ત 2 જ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય, એક તો 1 અને બીજું 17 પોતે. અહીં આપણને એક પદ્ધતિ આપી છે જે પદ્ધતિ દ્વારા આપણે 1થી 100 સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ કઈ છે જે આપણે જાણી શકીએ. એના માટે સૌપ્રથમ આપણે શું કરવાનું છે? 1થી 100 સુધીની સંખ્યાઓ લખવાની છે. ત્યારબાદ 5 પગથિયામાં આ પ્રક્રિયા પૂરી કરવાની છે. એમાં પહેલું પગથિયું છે કે 1ની ફરતે ચોકડી કરવાની છે કારણ કે 1 એ અવિભાજ્ય સંખ્યા નથી. માટે આપણે કરી દઈએ 1 ઉપર ચોકડી કરી દીધી. હવે 2ની ફરતે ગોળ કરવાનું છે અને 2ના તમામ અવયવીને ચોકડી કરવાનું છે કે 2 સિવાયના, એટલે કે 2 સિવાયના 2ના અવયવી, એટલે કે 2 એ 2નો અવયવી છે પણ આપણે તેની ફરતે વર્તુળ કરી બાકીના બધા અવયવી ફરતે પર ચોકડી કરવાની છે. માટે આપણે 2ની ઉપર વર્તુળ કર્યું અને શું કીધું છે કે 2 સિવાયના તમામ અવયવી ઉપર ચોકડી કરો. એટલે બાકીના 2ના અવયવીમાં બીજી બેકી સંખ્યાઓ આવશે, એટલે કે 2 દુ 4, 6, 8, 10. આ રીતે આપણે બધી જ 2ની અવયવી ઉપર ચોકડી કરી દઈશું. હવે આગળનું સ્ટેપ શું છે કે હવે આગળ જે ચોકડી વગરની સંખ્યા છે એવી સંખ્યા આપણને કઈ મળી? તો 1 ઉપર ચોકડી છે, 2 ઉપર વર્તુળ છે, 2ની આગળ સંખ્યા કઈ છે કે જેની ઉપર ચોકડી નથી? તો એવી સંખ્યા છે 3. હવે આપણે શું કરવાનું છે? 3ની ફરતે વર્તુળ કરવાનું છે અને 3ના 3 સિવાયની તમામ અવયવી ઉપર આપણે ચોકડી કરવાની છે. હવે આપણે 3ના અવયવી ઉપર ચોકડી કરી દીધી. હવે આગળ કઈ સંખ્યા બાકી છે ચોકડી વગરની? તો 5. 5 ઉપર આપણે વર્તુળ કરીશું અને 5ના બધા જ અવયવી ઉપર ચોકડી કરીશું. હવે આપણે 5ની બધી જ અવયવી ઉપર ચોકડી કરી. હવે આગળની સંખ્યા કઈ છે જેની ઉપર કોઈ નિશાન નથી? એવી છે 7. 7 ઉપર આપણે
વર્તુળ કરીશું અને 7ના તમામ અવયવી ઉપર ચોકડીની નિશાની કરીશું, જે બાકી હોય એની ઉપર. હવે આપણને કઈ સંખ્યાઓ આગળ મળી? આગળ એવી કઈ સંખ્યા છે જેની ઉપર વર્તુળ કે ચોકડીનું નિશાન નથી? તો એવી 11 છે. તો 11 ઉપર આપણે વર્તુળ કરીશું અને 11ના તમામ અવયવી ઉપર આપણે ચોકડીની નિશાની કરીશું. હવે આગળની સંખ્યા 12 ઉપર ચોકડી છે, 13 બાકી છે, માટે 13 ઉપર આપણે વર્તુળ કરીશું અને 13ની તમામ અવયવી ઉપર ચોકડીની નિશાની કરીશું. હવે આગળની સંખ્યા કઈ છે? 17. 17 ઉપર આપણે વર્તુળ કરીશું, 17ની તમામ અવયવી ઉપર આપણે ચોકડીની નિશાની કરીશું. આ રીતે આપણે પ્રવૃત્તિ કરતા જઈએ આગળ, તો આપણને મળે છે કે જે સંખ્યા ઉપર વર્તુળની નિશાની થઈ છે એ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું, કારણ કે આપણે વર્તુળ કર્યું છે 2 પર 3 પર, તો 2ના પણ 2 અવયવ છે, 3ના પણ 2 અવયવ છે. આ રીતે જે સંખ્યા ઉપર વર્તુળ થયું છે એ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે એકને બાદ કરતાં બાકીની જે સંખ્યા ઉપર ચોકડીની નિશાની થઈ છે, એટલે કે એ સંખ્યા કોઈ સંખ્યાની અવયવી છે, એટલે એ સંખ્યાના 2 કરતાં વધારે અવયવ હશે, માટે આપણે એવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહીશું. ઉદાહરણ તરીકે 4ના 3 અવયવ છે, 1, બીજું 4 અને ત્રીજી છે 2. હવે છે ઉદાહરણ 4. એમાં કહેવામાં આવ્યું છે કે 15 કરતાં નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો. 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે કે જેના ફક્ત 2 જ અવયવ હોય? એવી 2, 3, 5, 7, 11 અને 13. આગળ છે સંખ્યાઓ 2, 4, 6, 8, 10 અને 12. આ સંખ્યાઓમાં આપણે શું વસ્તુ રિપીટ થતી જોઈએ, અથવા તો કે આમાં શું સમાનતા જોવા મળે છે કે આ બધી જ સંખ્યાઓ 2ની અવયવી છે, બરાબર છે. તો આવી સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીશું. જ્યારે આ સિવાયની જે સંખ્યાઓ છે 1, 3, 5, 7, 9 આવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહીશું. બેકી સંખ્યાઓને કહીએ નોર્મલી તો આ સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય છે, જ્યારે એકી સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો 6/3 કરીએ તો 3 દુ 6 મળે છે, પણ 5/2 કરીએ તો 2 દુ 4 અને શેષ 1 વધે છે, માટે આપણે આવી સંખ્યાઓને એકી સંખ્યા કહીશું, આ સંખ્યાઓને બેકી સંખ્યા કહીશું. આગળ છે કઈ બેકી સંખ્યા સૌથી નાની છે? કઈ અવિભાજ્ય સંખ્યા સૌથી નાની છે? સૌથી નાની બેકી સંખ્યા 2 છે, જ્યારે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પણ 2 જ છે, કારણ કે 2ના અવયવ કેટલા છે? તો 1 અને 2. 2ના ફક્ત 2 જ અવયવો છે, માટે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પણ 2 છે અને સૌથી નાની બેકી સંખ્યા પણ 2 છે. આગળ જે અવિભાજ્ય સંખ્યાઓ છે તે કેવી છે? એકી છે કે બેકી? જોઈએ આપણે 3, 5, 7, 11 અને 13. આ બધી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. આ બધી સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ છે. આમાં બીજી કોઈ બેકી સંખ્યા છે નહીં, માટે એવું કહી શકાય કે ફક્ત 2 એ જ એવી બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા પણ છે અને બેકી સંખ્યા પણ છે. બાકીની જે બીજી બેકી સંખ્યાઓ છે
એ વિભાજ્ય સંખ્યાઓ છે, અથવા તો એવું કહી શકાય કે એમને 2 કરતાં વધારે અવયવો છે.